અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। શહેર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને હવે સરકાર હસ્તક લેવામાં આવી છે। સેવન્થ ડે સ્કૂલનો તમામ વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય કરી લીધો છે, તેમજ વહીવટદાર તરીકે અમદાવાદ ડીઈઓની નિમણૂક કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હતી, જે બાદ અમદાવાદની શિક્ષણ વિભાગ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। તપાસ કમિટીએ અનેક વખત સ્કૂલ પાસે માન્યતાના પુરાવા આપવા માટે તેમજ અન્ય પુરાવા જમા કરાવવા માટે જણાવ્યું હતું, પરંતુ શાળા દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહીં। આખરે સ્કૂલને સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 12 પ્રકારની ખામીઓને ધ્યાનમાં રાખીને આખરે નિર્ણય કરવામાં આવ્યો છે, તેમજ શાળામાં અત્યારના ભણતા 10,000થી વધુ વિદ્યાર્થીઓના હિતમાં શાળામાં કોઈ પણ વિદ્યાર્થીને નવું એડમિશન ન આપવાની શરતે સરકાર હસ્તક લેવામાં આવી છે। આજની સેવન્થ ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના પણ બની હતી। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ, ઘણી બધી ગેરરીતિઓ, સંચાલક મંડળો, ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં, એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ નો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે સેવન્થ ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ભણતર ના બગડે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે।